ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ ખેડાના સમાચાર પર। ખેડામાં પીપલક ચોકડી તરફ જતી કારનો અકસ્માત થયો છે। તો ખેડાથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। કારની પાછળનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો છે। ત્યારે કાર રેલિંગ સાથે અથડાતા અકસ્માતની આ ઘટના ઘટી છે। ખેડામાં અકસ્માતની આ ઘટના સામે આવી, જેમાં કાર સવાર બે યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ખેડાથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। પીપલક ચોકડી તરફ જતી કારનો અકસ્માત થયો છે। ત્યારે કારની પાછળનું ટાયર નીકળી જતા અકસ્માતની આ ઘટના ઘટી છે। તો કાર રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે કાર સવાર બે યુવકો પૈકી એકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આ સાથે જ ઇજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ખેડાથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે।